સુરતમાં ઉત્તરાયણ સમયે અનેક લોકોના પતંગના કાતિલ દોરાથી ગળા ચિરાઈ જતા હોય છે અને કેટલાક કિસ્સામાં મોત પણ થતા હોય છે। ત્યારે વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે સુરતના વરાછા પોલીસ દ્વારા ટુ વ્હીલરો પર સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાને પગલે સુરત પોલીસ દ્વારા હાલ ઉત્તરાયણ પર્વને લઈને લોકોને જીવ બચાવવા માટે કામગીરી કરાઈ રહી છે। ચાઇનીઝ દોરીથી લોકોના ગળા ન કપાય તે માટે ટુ વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડ લગાવાઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ મથકોના અધિકારીઓને આ કામગીરી કરવા માટે સૂચના આપી હતી, જેને સુરતના વરાછા વિસ્તારમાં બાઇક ચાલકોના જીવ બચાવવા માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। ટુ વ્હીલર ચાલકોની આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તેની સુરક્ષા સારું જે આપણે જોઈએ છીએ કે ઉત્તરાયણના સમયે દોરીથી ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજા થવાથી ઘણા લોકોના માટે જીવલેણ બને છે, એ રીતે ઘવાય છે। તો એને રોકવાના પ્રયાસ રૂપે પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ટીમે પોતે ટુ વ્હીલર વાહનની આગળના ભાગે સ્ટીલના ગાર્ડ સળિયા લગાડી અને વાહન ચાલકોને ઉત્તરાયણ તહેવાર દરમિયાન તકેદારી રાખવા માટે તેમજ નિયમિત હેલ્મેટ પહેરવા માટે અને આ સિવાય ટુ વ્હીલર ચાલકો ઉત્તરાયણના નજીકનો તહેવાર આવતો હોય બ્રિજનો ઉપયોગ ઓછો કરે જે અને નીચેના ભાગેથી મુસાફરી કરે એ પ્રકારે તકેદારીના બેનર્સ સાથે અને આ સ્ટીલ ગાર્ડ લગાડી અને એક કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે તો બીજી તરફ વરાછા પોલીસ દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વની સુરક્ષા સાથે ઉજવણી કરવાને ઘાતક દોરાનો ઉપયોગ ન કરવા પણ અપીલ કરાઈ છે।